શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, ગોકુલનાથ કી જય. આપણે ગોપી ગીત વિશે જોઈએ છે. તેમાં આગળ કૃષ્ણ તમારા સંબંધી અમે પણ તમારા જેવા જ થયા. પછી અમે દુઃખી શા ને? તમારી પાછળ વિયોગમાં વન વન ભટકીને મરી જઈશું તો તેમાં તમારી શોભા વધશે, તો પછી શાસ્ત્રો કેવા ઠરશે? અર્થાત આવો સહજ અને અગાધ પ્રેમ હોવા છતાં પણ જો કૃષ્ણ પ્રાપ્તિ માટે વન વન ભટકવું પડતું હોય તો પછી તમારી સાથે પ્રેમ કરશે કોણ? ગોપીઓ એમ કે છે કે અમારે વન વન ભટકીને જ રહેવાનું હોય તો તમારા સાથે પ્રેમ કરશે કોણ? અરે પ્રેમની મર્યાદા જ નષ્ટ થઈ જશે. માટે દીક્ષુ તાવકા ત્વયી ઘૃતાસ ત્યાં વિચિન્વતે હે દધિત દ્રશ્યતામ પ્રત્યક્ષી ભૂયતામ. પ્યારા શ્યામ, તમે જ્યાં જે બાજુએ છુપાઈ ગયા હોય ત્યાંથી જરા જુઓ કે આ તમારી જ ગોપીઓ જેમને પ્રાણ મન અને તન તમારામાં જ અર્પણ કર્યા છે તે ત્યાં ચારે બાજુ ભટકી રહી છે, વ્યાકુળતાથી તમને શોધી રહી છે, તેમની સમક્ષ હાજર થાઓ. અરે પ્રાણ પ્યારા, જુઓ તો ખરા કે તમારા આગમનથી તમારા સંબંધથી વ્રજનો મહિમા વધ્યો અને લક્ષ્મીજી વ્રજમાં સ્થિર થઈને વસ્યા અને તમારી થવાથી આ તમારી ગોપીઓના મહિમા ઘટી ગયા છે, જેથી અમે આ રાત્રે વનમાં ભટકી રહ્યા છીએ, તમને શોધી રહ્યા છીએ. તમારા હાલ તો જુઓ, તમારા તરફ જરા દ્રષ્ટિ તો નાખો, અમારા તરફ તમે દ્રષ્ટિ તો નાખો, એમ ગોપીઓ કહે છે. હવે બીજો શ્લોક આવે છે. શરદુદાસએ જાતુ સાત સરસિજોદર શ્રી મુષાદશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદનેઘ્નતા નેહ કિં વધ વૃતા સુરતનાથ ધૃષા શુલ્કદાસિકા વરદ દ્રશ્યા નિઘ્નતો દ્રશ્યવધ કીનેહ શરદુદાસએ સાધુ જાત સરસિજોદર શ્રી મુષા. નિરખો પ્રણયના ધ્યાન આપો વરદાયી, જુઓ તો ખરા તમારી વિના મૂલ્યે સેવા કરનારી દાસીઓને જુઓ ને નાશ થઈ રહ્યો છે તે. જો દ્રષ્ટિથી કંઈ વધી નથી કઈ શક્તિ, એવું થોડું જ છે. તમારા નેત્રોથી અમે મરી રહ્યા છીએ તે જુઓ તો શરદ પૂર્ણિમાના ચંદ્રના અને સાવરમાં ખીલી રહેલા શ્રેષ્ઠતમ કમળના અત્યુત્તમ સૌંદર્યને પણ તમારા એ નેત્રો વિધિ નાખે એવા છે. કૃષ્ણ, આમ ન કરો, અમારો નેત્રોથી વધ ના કરો, કારણ કે અમે તમારી વગર પગારની દાસીઓ છીએ. પ્રથમ શ્લોકમાં વ્રજભૂમિનો મહિમા અને એનું ઐશ્વર્ય, વ્રજ સાથે શ્રી કૃષ્ણનો સંબંધ અને એ જ શ્રી કૃષ્ણના સાનિધ્યમાં જીવનની ધન્યતાનું ગોપીઓએ વર્ણન કર્યું. પછી હવે આ બીજા શ્લોકમાં શ્રી કૃષ્ણની અપ્રતિમ પ્રતિભા અને આકર્ષક સ્વરૂપનું વર્ણન કરે છે. અને આ જ તો સાચા પ્રેમની એક ખૂબી છે. સાચો પ્રેમ કદી જળ નથી હોતો કે નથી જળ બની જતો નથી. એ તો સંપૂર્ણપણે ચેતન હોય છે, દિવ્ય ચેતના સ્વરૂપ હોય છે. સાચા પ્રેમમાં કોઈ અપવાદ નથી હોતો, એ તો નિરપવાદ હોય છે. સાચા પ્રેમનો કોઈ વિકલ્પ નથી હોતો. આજની સિનેમા ઢબના પ્રેમમાં અનેક વિકલ્પો હોય છે. પ્રિયતમનો વિયોગ થાય ત્યારે પ્રિયતમના પ્રેમને સિનેમા નાટક તરફ, કોઈક રમતગમત તરફ કે મોજ મજા તરફ વાળવામાં આવે છે અને વિયોગને ભૂલવાનો પ્રયાસ થાય છે. પરંતુ સાચો પ્રેમી વિયોગમાં કદી સુકટાબાજી રમતો નથી કે નાટક સિનેમામાં પણ મન બહેલાવી વિયોગના દુઃખને ભૂલવાનો પ્રયાસ કરતો નથી. અરે સાચો પ્રેમી પ્રેમના કોઈ વિકલ્પમાં માનતો જ નથી. એને તો પોતાના પ્રેમનો કોઈ વિકલ્પ જ મળતો નથી. એને તો ગમે ત્યાં હોય, સમૂહમાં હોય કે એકાંતમાં હોય, પ્રેમની સ્ફૂર્તિ જ ઉત્પન્ન થયા કરશે. સાચા પ્રેમીના અંતઃકરણમાં પ્રેમનું સતત અખંડ ઝરણું વહ્યા કરે છે. એના બદલે જો વિયોગનું સતત સ્મરણ રહ્યા કરે તો પ્રેમી જીવી જ ન શકે. એટલા માટે આવા અખંડ પ્રેમ ઝરણા દ્વારા પ્રિયતમ સાથેના જુદા જુદા પ્રસંગો અને પ્રિયતમના કાર્યો તેમજ વિશિષ્ટોનું સ્મરણ, ચિંતન અને કથન થયા કરતું હોય છે. ઔપચારિક બનાવટી પ્રેમમાં સોગટા, પત્તા, સિનેમા જેવા વિકલ્પ હોય છે. વૈરાગ્ય માત્ર નિરાશા જ હોય છે.
જ્યારે વિશુદ્ધ પ્રેમમાં સતત ચિંતન, ઔદાર્ય અને આશા ભરેલા હોય છે. અને આ મુખ્યત્વે 3 લક્ષણો સ્વાભાવિક રીતે જ વૈરાગ્યમાં જેમ નવધા ભક્તિ હોય છે તેમ પ્રેમીની નવધા પ્રીતમાં પરિણમે છે. અને એ રીતે પ્રેમી વૈમનસ્ય ઝઘડામાં પ્રસંગમાં પણ ક્ષમા ભાવ રાખે છે. પોતાનો સમય ખાલી નિરર્થક વાતોમાં કે આમ તેમ કરવામાં ગાળવાના બદલે પોતાના પ્રિયતમને માટે જ કોઈ કાર્ય કરવા પાછળ વ્યતીત કરે છે. પ્રિયતમની ગેરહાજરીમાં એના સિવાય બીજા કોઈની પણ સાથે પ્રેમ કરવાથી દૂર રહે છે. કોઈ પણ જાતના અભિમાનથી પોતાની જાતને દૂર રાખે છે. પ્રિયતમ ફરીથી જરૂર મળશે જ એવી દ્રઢ આશાનું સિંચન મનમાં કર્યા કરે છે. પ્રિયતમની ઈચ્છા એ જ પોતાની ઈચ્છા માનીને વિયોગમાં ગેરહાજરીમાં મનમાં કોઈ પણ જાતનું કે વાતનું પ્રલોભન રાખતો નથી. પ્રિયતમને સતત યાદ કરે છે. હૃદયમાં એની યાદ તાજી અને અખંડ રાખે છે. પ્રિયતમના કાર્યો અને કાર્ય કરવાની તેની શક્તિ, સામર્થ્ય તેમજ સ્વભાવનું સ્મરણ કરે છે. જ્યારે જે સ્થિતિમાં પ્રિયતમ રહે ત્યાં તે સમયે તે સ્થિતિમાં રહેવાની ઉત્કંઠા અગર ભાવના રાખે છે. અર્થાત વિશુદ્ધ પ્રેમનું એ લક્ષણ છે, વિશુદ્ધ પ્રેમનો એ પ્રભાવ છે. સંયોગના સમયમાં એ ચંદ્રમા સ્વરૂપ બની જાય છે અને પોતાના શીતળ તેજ દ્વારા પ્રેમીઓના જીવન વધુને વધુ આહ્લાદદાયક અને આનંદપ્રદ બનાવે છે. જ્યારે વિયોગની વેળાએ એ જ પ્રેમ સૂર્ય સ્વરૂપ બનીને એક બાજુ તો પ્રકાશ દ્વારા અંતઃકરણમાં પ્રિયતમના ઐશ્વર્ય અને સ્વરૂપનું સતત દર્શન કરાવ્યા કરે છે, તો બીજી બાજુ સંતાપ આપીને અંતઃકરણની વ્યાકુળતા દ્વારા પ્રિયતમના ગુણો અને મહિમાનો સંગ્રહ તેમાં ઉભરો આવતા વાણી દ્વારા ઉછાળો મારીને બહાર વહેવા માંડે છે. જે પોતાના મનમાં ઉત્પન્ન થતા ભાવોમાં સૂક્ષ્મ નિરીક્ષણ નથી કરતો તેની પાસે માનવ સ્વભાવગત પ્રક્રિયાનું પરીક્ષણ કદી નથી હોતું. જે પોતાના ભાવ સમજવાનો પ્રયાસ કરે છે તે જ બીજાના ભાવ સમજી શકે છે. જે ભાવને નથી સમજી શકતો તેનું મન સદા અભાવથી જ ભરેલું હોય છે અને અભાવ દ્વારા કોઈ પણ વસ્તુનું પ્રક્રિયાનું રહસ્ય કદી સમજાતું નથી. માટે તો કૃષ્ણ ગોપીના પ્રસંગમાં ઘણા માનવીઓ એવા મત બાંધીને બેઠા હોય છે કે ગોપીઓ કામનાથી કૃષ્ણ તરફ આકર્ષાઈ દોડી વ્રજમાં ગઈ. કામની વાત આવે છે અને સૌ કોઈ વિવળ બને છે, ડર છે, કંઈ કલ્પતા અનુભવે છે. પરંતુ સંસારમાં કોઈ પશુ, પંખી, દેવ, દાનવ, માનવ, અરે કોઈ પણ પ્રાણી, જીવ જંતુ એવું બતાવો કે જેનો મનમાં કામનો વાસ ના હોય. માતા પિતાના મનમાં રહેલા કામમાંથી જ દેહની ઉત્પત્તિ છે. બ્રહ્મના મનમાં પણ કામ વસે છે, માટે તો સંસાર ઉત્પન્ન થયો, નહીં તો સંસાર ઉત્પન્ન થાત કેવી રીતે? એટલે જ કામ એ દોષ નથી. જીવ માત્રના જીવનની સાથે જડાયેલી જેમ સહજતા છે તે માનવ મનની એ સ્વાભાવિક દુર્બળતા છે. કામની જાગૃતિ સાથે મન ઉત્તેજના અનુભવે છે અને કામના આશ્રયે પુરુષ જેમ સ્ત્રીનું અથવા સ્ત્રી જેમ પુરુષનું ચિંતન કરે છે તેમ ભગવાનનું ચિંતન કરો. ચિંતન ખરું, પરંતુ પ્રક્રિયામાં ફેર કરો. સ્ત્રી અગર પુરુષના ચિંતનના બદલે ભગવાનનું ચિંતન કરો અને કામનો આશ્રય છોડી દો, પ્રેમનો આશ્રય લો. કામની ઉત્તેજનાને બદલે શુદ્ધ પ્રેમની ઉત્તેજના મનમાં આવવા દો. કામની ઉત્તેજનાથી મન જળ બને છે, પ્રેમની ઉત્તેજનાથી મન જીવંત અને જાગૃત બને છે. આ પ્રેમ નથી, આકાશમાંથી ટપકતો નથી કે ધરતીમાંથી ફૂટી નીકળતો નથી. એ કોઈ અપ્રાપ્ય કે અચિંત્ય વસ્તુ નથી. સૌના હૃદયમાં એ ભરેલો છે. સવાલ માત્ર એનો ઉપયોગનો છે. મંદિરમાં અંધારું છે, હાથમાં દીવો લઈને તમે મંદિરમાં જાઓ છો, એ દીપકના પ્રકાશનો ઉપયોગ તમે અંદર પડેલા પૈસા ભેગા કરવામાં કરો છો કે ભગવાનના સ્વરૂપના દર્શન કરવાના કરો છો? માનવીના મનમાં પૈસા, ટકા, ઘરબાર કોઈ વસ્તુની પ્રાપ્તિના સંબંધમાં લોભ ઉત્પન્ન થાય છે ત્યારે એના મનમાં એ વસ્તુની પ્રાપ્તિ માટે કેવી તાલાવેલી જાગે છે, તેવો જ લોભ અને તાલાવેલી ભગવત સ્વરૂપમાં લાગે ત્યારે જ એ પ્રેમ બની જાય છે. શું કહે છે કે લોભ અને તાલાવેલી ભગવત સ્વરૂપમાં લાગે ત્યારે એ પ્રેમ બની જાય છે ઠાકોરજી પ્રત્યેનો, ત્યારે એ ભક્તિ બની જાય છે. માનવીના મનમાં ભાઈ બહેન, માતા પિતા, પતિ પત્ની પ્રત્યે મોહ ઉત્પન્ન થાય છે
એવો જ મોહ એ સંસારના સંબંધીઓને બદલે ભગવાનમાં આવી જાય તો એ પ્રેમ ભક્તિ બની જાય છે. માટે તો તુલસીદાસજીએ કહ્યું છે કે સુરત નાથ દૃશા, જુઓ જુઓ એ પ્રેમ ભર્યા નેત્રોથી અમે બળી રહ્યા છીએ. અરે નેત્રો જ અમારા દિલની આગનું કારણ બન્યા છે અને તમે જ નાથ બાળનાર છો. પરંતુ આવી મજાક વધારે ન હોય. નાથ, હે ઉદ્ધારક, હે જીવનના સ્વામી, અમે બળીને ખાક થઈ જઈશું તો આમ નેત્ર વિયોગથી જીવનનો અંત આવી જશે તો? અને નાથ, અમે હૃદયથી બળતા જોનાર તમે એમ ન માનશો કે અમે કંઈ મરાતું હશે? શું માત્ર શસ્ત્રોથી જ વધ થાય છે? માત્ર તીર, તલવાર, બંદૂક, ભાલો તેમજ પ્રાણઘાતક હોય છે એવું નથી. નેત્ર વિયોગથી આ પ્રમાણે રીબાવી મારી નાખવા એ વધ નથી. એ વધ ન કહેવાય. નેહ કેમ વધ, અર્થાત નેત્ર દ્વારા વધ એ તો ક્રૂરમાં પણ ક્રૂર વધ છે. દ્રશ્યાનિઘ્નતો અને પ્રેમીઓના આ રીતે નેત્રો દ્વારા વધ કરવો, એના પાપનો તો જરા વિચાર કરો, એમ કહે છે. જય શ્રી ગોખલેશ. બીજું આવતીકાલે.